હાલો જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને, જય દ્વારકાધીશ। તો આપણે એક નવી રેસીપી લઈને આવી ગયા છીએ। તો આપણે આજે બનાવવાના છે રાજગરાના લોટ અને બટેટાના પરોઠા। તો વિડીયોમાં બન્યા રહેજો। આપણે કાંઈક એવી સામગ્રી લઈ લીધી છે ફરાળી। આ શ્રાવણ મહિનો આપણે ચાલુ થઈ ગયો છે, હવે 2-3 દિવસની વાર છે। તો આપણે પહેલાં રેસીપી મૂકીએ તો બધા લોકો આપણો વિડીયો જોઈને બનાવે ને। તો આપણે બનાવવાના છે રાજગરાના લોટના અને બટેટાના પરોઠા। તો વિડીયોમાં બન્યા રહેજો। તો આપણે કંઈક આ છે આપણે તૈયાર સરસ મસ્ત પેકેટ સ્ટોરમાં મળી જાય રાજગરાનો લોટ લઈ લીધો છે। આપણે લઈ લીધા છે બટેટા બાફીને કમ્પ્લીટ। તો આ છે આપણે મરચું કટકી કરેલા છે, ધાણા ભાજી, આ છે આપણે સિંધાલું મીઠું। તો વિડીયોમાં બન્યા રહેજો। વાસણ લઈ લીધું છે, આ છે આપણે સાઈની। તો એમાં આપણે બટેટા છે ને ખમણી નાખવાના છે, અને બટેટા હંમેશા છે ને ઠંડા કરીને લેવાના છે। કલાક અગાઉ બાફીને પછી આપણે પંખા નીચે રાખી દઈને તો આ ઠંડા હાલશે, ગરમ નહીં હાલે ને શું, કારણ કે આપણે બટેટા ઢીલા હોય ને, પાણી હોય એટલે આપણે હવે હમણાં શ્રાવણ મહિનામાં 2-3 દિનની વાર છે। તો આપણે એમ થયું કે વિડીયો બનાવી નાખીએ। તો તમે જોઈ શકો છો આપણે બટેટા ખમણીને સરસ લઈ લીધા છે। તો હવે એમાં આપણે એડ કરી દઈશું, આ છે આપણે લીલા મરચાં, આ છે આપણે સિંધાલું મીઠું બટેટામાં નાખ્યું હતું એટલે આપણે એમાં સ્વાદ અનુસાર નાખીશું। આ છે આપણે દાણા ભાજી, તમે જોઈ શકો છો। તો હવે આપણે નાખીશું ફરાળી લોટ। તો હવે આને આપણે લોટ બાંધવાનો છે કે આપણે પાણી નાખવાનું નથી, કારણ કે આમાં જો બટેટા ઢીલા હોય એટલે આમથી જ આપણો લોટ બંધાઈ જશે। એટલે બધો લોટ આપણે નથી નાખવાનો, આપણે પરોઠા વારવા માટે લોટ રાખવાનો છે, કારણ કે આ બટેટા જો ઢીલા હોય ને એટલે પછી ન થાય, એટલે સરસ। તો તમે જોઈ શકો છો મસ્ત એટલે મસ્ત આપણો લોટ બંધાઈ ગયો છે। તો હવે આને બહુ રાખવાનું નથી, ફટાફટ વણી નાખવાનો છે। સેજ આપણે તેલ નાખીને તેલવાળું કરી લઈએ। તો આને આપણે રાખવાનું નથી, ફટાફટ આપણે વણી નાખવાનું છે, પણ કારણ કે આમાં બટેટા હોય ને એટલે આ ઢીલો થઈ જાય। તો આપણે વણી લેશું। હવે મસ્ત એટલે મસ્ત આપણો લોટ થઈ ગયો છે, હવે આપણે વણી લેશું। તો તમે જોઈ શકો છો આપણે મસ્ત એટલે મસ્ત સરસ ગોરીંડિયું લઈ લીધું છે, સરસ હાઈ ક્લાસ। તો આપણે રાજગરાનો લોટ પણ થોડોક લીધો છે, કારણ કે આપણે સાઈડમાં થોડો કાઢી લેવાનો, આપણે ફરાળી છે ને અને બીજો કોઈ લોટ ન હાલે, રાજગરાનો જ હાલે આપણે। તો મસ્ત એટલે મસ્ત વણી લેવું। અહીંયા આપણે નોનસ્ટિકની તવી પણ મૂકી દીધી છે થેપલા તરવા માટે, તમે જોઈ શકો છો। આપણે તમે જોઈ શકો છો પરોઠું બનીને કમ્પ્લીટ થઈ ગયું છે। તો હવે આપણે તવી રાખી છે, એમાં પણ આપણે થોડું ઘી એડ કરી દઈશું। આપણે ઘીથી આપણે શેકવાના છે, તો તમે જોઈ શકો છો। તો આપણે ટાઈટ આપણે પરોઠું મૂકી દીધું છે, મસ્ત એટલે મસ્ત, હમણાં સડી જશે। ધીમો ગેસ રાખવાનો છે હંમેશા, સેજ આપણે ફાસ્ટ કરવાનો છે। ઉપરથી પણ આપણે હે ને ઘી રાખી દીધું છે, તમે જોઈ શકો છો મસ્ત। અને આપણે અહીંયા પરોઠા માટે ચા પણ મૂકી દીધો છે, તમે જોઈ શકો છો। ચા પણ આપણો ઉકળે છે મસ્ત એટલે મસ્ત। તો મસ્તનો આપણે એક ભાગ મસ્ત એટલે મસ્ત પરોઠાનો શેકાઈ ગયો છે। જો આવી રીતના ઘીના મસ્ત એટલે બનાવવાના છે। આપણે ઘરનું ઘી છે, તાજું ઘી, તમે જોઈ શકો છો। આપણે ઘરનું ઘી છે તાજું, મસ્ત એટલે મસ્ત કણીદાર, જોઈ શકો છો મસ્ત એટલે મસ્ત આપણું પરોઠું બનીને કમ્પ્લીટ થઈ ગયું છે। તો જે બીજી બાજુ સરસ શેકાઈ ગઈ છે, તો તમે જોઈ શકો છો મસ્ત એટલે મસ્ત આપણું પરોઠું બનીને કમ્પ્લીટ થઈ ગયું છે। તો હવે આપણે દઈએ, હવે બીજું આપણે એડ કરવાનું છે। તો તમે જોઈ શકો છો આપણું બીજું પરોઠું પણ બનીને કમ્પ્લીટ થવાની તૈયારીમાં છે। આપણે શ્રાવણ મહિનો પણ હવે 2 દિવસની વાત છે। તો આવું બનાવીને ખાજો, આપણે ઉપવાસ માટે સરસ એટલે સરસ ભાવે આપને। તો તમે જોઈ શકો છો આપણે પરોઠા સાથે ચા પણ બનાવ્યો હતો, તો એ પણ કમ્પ્લીટ થઈ ગયો છે। તો હવે આપણે ગાળી લઈએ, 1 કપ લઈ લીધો છે। હવે ચા આપણે પરોઠા સાથે ચા મજા આવે। તો તમે જોઈ શકો છો
તો આપણે પરોઠા બનીને કમ્પ્લીટ થઈ ગયા છે. મસ્ત એટલે મસ્ત ગરમા ગરમ ચા અને ફરાળી પરોઠા તો મસ્ત એટલે મસ્ત બનીને કમ્પ્લીટ થઈ ગયા છે. તો આ તો મારો વિડીયો રાજગરાના લોટ અને બટેટાના પરોઠા. તો મારો વિડીયો તમને કેવો લાગ્યો લાઈક કરજો, સપોર્ટ કરજો અને વિડીયોમાં બન્યા રહેજો. તો આ તો મારો વિડીયો તમને કેવો લાગ્યો. હવે નેક્સ્ટ વિડીયોમાં હું તમને મળતી રહીશ ને નવા વિડીયો તમને બનાવતી રહીશ. તો બધાને જય માતાજી, જય દ્વારકાધીશ ને હર હર મહાદેવ.